ફાઉન્ડેશન દ્વારા જીવન અનમોલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો। વિશ્વભરમાં સૌથી વધારે ફેલાયેલો રોગ એટલે કે માનસિક તણાવ અને તે તણાવમાં આવીને ખોટા પગલાં ભરવા એટલે કે આત્મહત્યા કરવી। આવા સમયે જીવન બચાવવા માટે પ્રેરણાઓ વિશેની વધુ માહિતી અને આવા પ્રસંગે લોકોને કેવી રીતે બચાવવા અને આવી તકલીફોનો ઉકેલ શું છે તે વિશેની વાત કરવા માટે અમમ ફાઉન્ડેશનના પૂર્વીબેન ભીમાણી, ટીમ અમમ તેમજ MS યુનિવર્સિટીના તમામ હોસ્ટેલના વિજયભાઈ પરમાર અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટના HOD પરિમલ સાહેબ હાજર રહી આ કાર્યક્રમને અગ્રેસર રીતે આગળ વધારી રહ્યા છે। અમમ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આત્મહત્યા નિવારણ પર અનેક કાર્યક્રમ કરી ચૂક્યો છે અને તેમના રિસર્ચ મુજબ તકલીફમાં આવેલા લોકોને તાત્કાલિક કયા પગલાં ભરીને બચાવી શકાય છે અને જીવન અનમોલ છે, જીવન જીવવા માટે પ્રેરણાદાયી ઉપાયો શું છે તે વિશેની વિગતવાર ચર્ચા કરે છે। MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબની પરવાનગી હેઠળ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ અમમ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરની તમામ હોસ્ટેલોમાં આગામી 15 દિવસમાં 3000 વિદ્યાર્થીઓ સુધી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે। જનજાગૃતિ એ જ શ્રેષ્ઠ માર્ગ છે અને તે માર્ગ પર જ લોકોને વધુને વધુ બચાવી શકાય છે। આ સાથે જ ફેબ્રુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સુસાઇડ પ્રિવેન્શન થીમ પર MS યુનિવર્સિટી અને અમમ ફાઉન્ડેશન કરવા જઈ રહ્યું છે। વધુમાં અમમ ફાઉન્ડેશનના ફાઉન્ડરે જણાવ્યું કે આ તો કેવી વાત જ્યાં આપણને ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં કે આજુબાજુની લોકો સાથે વાત કરતા આત્મહત્યાના સમાચાર સાંભળવાના અને એના પર રિએક્ટ કરવાના એટલે કે દુઃખ વ્યક્ત કરવામાં જરા પણ વાંધો નથી આવતો, પણ જ્યારે આત્મહત્યા નિવારણ એટલે કે સુસાઇડ પ્રિવેન્શનના પ્રોગ્રામની વાત આવે ત્યારે નેગેટિવ સાઉન્ડ કરીને એવા કાર્યક્રમ ના કરાય એવી વાત ફેલાય। હા, સોસાયટી ટેબો છે કે કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટની હેલ્પ ના લેવાય અથવા તો તમને માનસિક કોઈ પણ તકલીફ છે એ જાણે પાગલપણ છે। હકીકત એવું નથી। જે રીતે શરદી, ખાંસી, તાવ, ઉધરસ જેવા રોગો છે એવી રીતે સ્ટ્રેસ, એંગર ઇસ્યુ, ડિપ્રેશન જેવા પણ રોગો છે। લોકોને આ તકલીફોમાંથી બહાર લાવવા માટે અથવા તો સુસાઇડ ઓછું કરે અથવા તો આત્મહત્યા નિવારણ કાર્યક્રમ કરીને લોકો સુધી વાત પહોંચાડીએ કે જેનાથી એના સિમ્ટમ્સ શું છે, નેગેટિવ થોટ્સના સિમ્ટમ્સ શું છે અને સોલ્યુશન શું છે અને અનેક જીવો બચાવવાની વાત થાય, પણ જસ્ટ બીકોઝ એ સુસાઇડ પ્રિવેન્શન નેગેટિવ વર્ડ છે ને લોકો એને નેગેટિવલી જોવે છે। આના કારણે આપણે યોગ્ય મદદ યોગ્ય સમયે કરી નથી શકતા અને રોજના હવે તો કૌટુંબિક આત્મહત્યા એટલે કે ફેમિલી સુસાઇડ કે કપલ સુસાઇડ એટલે કે હસબન્ડ વાઈફ કે પ્રેમી પ્રેમિકાઓ પણ સાથે મરે છે। એ વાત તો ઓછી હોય જાણે એમ નાની નાની ઉંમરના બાળકો પણ આત્મહત્યા કરતા થઈ ગયા છે। આવા સમયે એક ઝુંબેશ ચલાવી અનમોલ જિંદગી કરીને સુસાઇડ પ્રિવેન્શનની એ બહુ જ અઘરું છે, પણ સદનસીબે આપણા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી તેમજ વોર્ડન, ચીફ વોર્ડન સાહેબ શ્રી પરમાર સાહેબ અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટના પરિમલ સાહેબના સપોર્ટના કારણે આજે વડોદરા શહેરમાં લગભગ 16 જેટલી MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં, તમામ હોસ્ટેલમાં સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામ જેનું નામ અનમોલ જિંદગી છે તે કરવામાં આવી રહ્યો છે। આ માધ્યમે લગભગ 2000થી વધુ સ્ટુડન્ટ સુધી આપણે એ વાત પહોંચાડશું કે ડિપ્રેશન શું છે, નેગેટિવ થોટ શું છે અને એ ક્લસ્ટરમાંથી બહાર કેવી રીતે નીકળાય, પોતે બહાર નીકળશું અને કોક તકલીફમાં છે એને ચોક્કસ બચાવીશું। એના ઉપર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। વડોદરાના તમામ નાગરિકોને અપીલ છે કે બહુ જ ઝડપથી ફેબ્રુઆરીની 23 અને 24 તારીખે MS યુનિવર્સિટીમાં સુસાઇડ પ્રિવેન્શન પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ રહી છે। આપ સૌ જોડાશો અને સહયોગ આપશો। થેન્ક યુ।